દીકરાઓ જે કાંઈ તહેવારો આવે છે એ તહેવારો પાસેથી કંઈક ને કંઈક આપણે શીખ મેળવવાની. સરસ મજાનો તહેવાર ગણેશ ચતુર્થી, ભગવાન ગજાનન, નિર્વિઘ્ન દેવ, બુદ્ધિના દેવતા, વિવેકનું પ્રતીક એવા ભગવાન ગણેશની આજે ભગવાન ગણેશનો જન્મદિવસ એટલે કે ભાદરવા મહિનાની ચતુર્થી એટલે કે ગણેશ ચતુર્થી. ભગવાન ગણેશનું પાસેથી આપણે આપણા જીવનમાં એવું તો કઈ શિખામણો લઈ શકીએ. ભગવાન બેટા એક વસ્તુ યાદ રાખજો, ભગવાન જ્યારે પણ પૃથ્વી ઉપર એનો જન્મ ન થાય, એનું અવતરણ થાય, એનું પ્રગટીકરણ થાય, બરાબર છે, એ અવતરણ પામે આ પૃથ્વી પરના લોકોને, મારી અને તમારી જેવા લોકોને કંઈક સંદેશો આપવા કે તમે આ માર્ગે જીવન જીવજો, આ રસ્તા ઉપર ચાલજો. તો તહેવારોમાંથી આપણે કંઈક બોધપાઠ લેવા જોઈએ. એમાંથી દરેક ધર્મગ્રંથોમાંથી ઘણી બધી સારી સારી વાતો છે એ વિદ્યાર્થી અવસ્થામાં આપણે શીખવી રહી. ખાલી ને ખાલી ભણતરના મોહતાજ બની ગયા તો તમારી અંદર જે નૈતિકતા, તમારી અંદર જે સંસ્કાર, તમારી અંદર જે કહેવાય ને કે કુશળતા, આ બધું આવતા રહી જશે. તો ભણવાની સાથે સાથે આપણા શાસ્ત્રો, આપણા ભગવાન, એમાંથી જે કાંઈ પણ સારી વાતો માને તમને આવડતી હોય શીખવી જોઈએ. એમાં પણ થોડોક રસ કેળવવો પડે.